ગુરુ પૂર્ણિમા નિમિત્તે યશનગર સોસાયટીમાં 108 વૃક્ષોનું વાવેતર કરાયું। કૃષ્ણ મંદે જગતગુરુના ભાવ સાથે વૃક્ષમાં વાસુદેવના સૂત્રને સાર્થક કરતા સોસાયટીના કોમન પ્લોટમાં ઘરની આગળ વૃક્ષારોપણ કરી તેના જતનના સંકલ્પ લેવડાવ્યા હતા। એક ઘર 5 વૃક્ષ પંચામૃત યોજના તળે આગામી સમયમાં 1000થી વધુ વૃક્ષોના જતનનો સંકલ્પ પાટણ સ્થિત ખાલેકશા પીર માર્ગ પર આવેલી યશનગર સોસાયટીમાં ગુરુ પૂર્ણિમા નિમિત્તે વૃક્ષારોપણ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો। સોસાયટીના સૌ કારોબારી સભ્યો રહીશો એકત્ર થઈ આ વખતે ગુરુ પૂર્ણિમાના પર્વ નિમિત્તે પ્રકૃતિ પૂજન કરી ભગવાન શ્રી કૃષ્ણને ગુરુ માની વૃક્ષારોપણ કર્યું હતું। સોસાયટીના રહીશ રણછોડભાઈ આહિર પ્રકૃતિ પ્રેમી છે, જેમણે વૃક્ષો લાવવા માટે સાર્થિક સહયોગ આપ્યો હતો। કોમન પ્લોટ સહિત ઘર આગળ વૃક્ષો સરળતાથી વાવી શકાય તે માટે ખાડા બનાવવા માટે મશીન આપી મદદરૂપ બનવાનું કામ જનનિધિ તેમજ આનંદ ભારતી વાંસાએ લીધું હતું। ભગવાન શ્રી કૃષ્ણને લોકો જગતગુરુ તરીકે માને છે। ભારતીય સંસ્કૃતિમાં હંમેશા પ્રકૃતિ પૂજનનું મહત્વ રહેલું છે, ત્યારે વૃક્ષમાં વાસુદેવ, ધરુમાં ધરણીધર, તરુમાં તરણેતરની કલ્પના સિદ્ધ કરતા સોસાયટીના પ્રમુખ કુબેરભાઈ ચૌધરીએ વૃક્ષનો મહિમા જણાવ્યો હતો। મંત્રી પસાભાઈ જોશી, ડાયાભાઈ પટેલ સહિત સોસાયટીના રહીશોએ ઉપસ્થિત રહી સૂત્રોચ્ચાર સાથે તરુ યાત્રા સાથે ત્રણેય કોમન પ્લોટમાં વૃક્ષારોપણ કર્યું હતું અને પ્રતિવર્ષ આ વૃક્ષમાં વધારો કરી સોસાયટીને હરિયાળી બનાવવાનો સંકલ્પ કર્યો હતો।